તો એક તરફ નસવાડી તાલુકાના સુકાપુરામાં 4 બાળકો વચ્ચે 2 શિક્ષક છે, જ્યારે બીજી તરફ સુઈગામ તાલુકાની ડાભી સરકારી હાઈસ્કૂલમાં 195 બાળકો વચ્ચે એક જ કાયમી શિક્ષક હોવાના કારણે ગ્રામજનોએ હાઈસ્કૂલની તાળાબંધી કરી, જે દર્શાવે છે કે રાજ્યના શિક્ષણ વિભાગમાં તાલમેલનો કેવો અભાવ છે। એક છે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાનું સુકાપુર ગામ કે જ્યાંની પ્રાથમિક શાળામાં 4 બાળકો વચ્ચે 2 શિક્ષકો છે અને બીજી છે સુઈગામ તાલુકામાં ડાભી ગામની સરકારી હાઈસ્કૂલ કે જ્યાં 195 વિદ્યાર્થીઓ વચ્ચે એક જ કાયમી શિક્ષક છે। તમે જે આ દ્રશ્યો જોયા છે તે શિક્ષણ વિભાગની ઉદાસીનતા અને સમન્વયના અભાવની ચાડી ખાય છે, જે દર્શાવે છે કે શિક્ષણ વિભાગની ઘોર બેદરકારીના કારણે શિક્ષણ ક્ષેત્ર ખાડે ગયું છે। સુઈગામ તાલુકાના અંતરિયાળ ડાભી ગામની સરકારી હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓને ભણાવવા માટેના પૂરતા શિક્ષકો નથી, જેથી ગ્રામજનોએ ભેગા મળી હાઈસ્કૂલને તાળાબંધી કરતા શિક્ષણ વિભાગ ઊંઘતું ઝડપાયું હતું। ગ્રામજનોએ તાળાબંધી કરવાની સાથે જ્યાં સુધી હાઈસ્કૂલમાં પૂરતા કાયમી શિક્ષકો મૂકવામાં ન આવે ત્યાં સુધી બાળકોને શાળામાં નહીં મોકલવાનો નિર્ધાર પણ કર્યો હતો। અહીંયા આગળ નાના નાના ગામડામાંથી વિદ્યાર્થીઓ અપડાઉન કરીને ભણવા માટે આવે છે। 10 થી 15 કિલોમીટર સુધીથી વિદ્યાર્થીઓ આવે છે, તો પણ જો અહીંયા આગળ શિક્ષક ના હોય તો અહીંયા આગળ ખરેખર શિક્ષકો એક શિક્ષકથી શું ચાલી શકે। અહીંયા આગળ ક્લાર્ક કે પટાવાળાની જગ્યા પણ ખાલી છે, આચાર્યશ્રીની જગ્યા પણ ખાલી છે। 2 શિક્ષકો કાયમી ધોરણે છે, તેમાંથી એક શિક્ષકને લીંબોણી મુકામે મૂકેલા છે અને એક શિક્ષકથી આ હાઈસ્કૂલ ચાલે છે। જે વિદ્યાર્થીનીઓને બારે એમના ભાવતરને હોસ્ટેલોની ને મોઘીદાટ સ્કૂલોની ફી ભરવાની સગવડ નથી, એમના માટે હાઈસ્કૂલ આશીર્વાદરૂપ છે અને પૂરતા શિક્ષકોનો અને તમામ સ્ટાફ પૂરતો કરીને શિક્ષણમાં સુધારો લાવે એવી સરકારશ્રીને નમ્ર વિનંતી। શિક્ષણ મંત્રીને ખાસ અપીલ કે આ ઘટતું જે શિક્ષકોની ઘટ છે એ પૂરી કરે। 2011માં અંતરિયાળ ડાભી ગામે સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા શરૂ કરવામાં આવી છે, પરંતુ શાળામાં હજુ સુધી પૂરતા શિક્ષકો ભરતી કરવામાં આવ્યા નથી। આ સરકારી હાઈસ્કૂલમાં એક જ કાયમી શિક્ષક છે, જ્યારે 3 જ્ઞાન સહાયકો છે, પરંતુ ધોરણ 11 અને 12માં અભ્યાસ કરાવી શકે તેવા કોઈ શિક્ષક નથી। અમે જાતે વાંચીને અભ્યાસ કરીએ છીએ। અમારી શાળામાં શિક્ષકોની અપૂરતી છે। અમને દિવસમાં બેઠું રહેવાનું થાય છે, કોઈ ભણાવવા આવતું નથી। આપ ક્યાંથી અભ્યાસ કરવા આવો છો? અમે કિલાણાથી। સાધનની શું વ્યવસ્થા કરેલી છે? સાધન તો અમે ચાલીને આવીએ છીએ। કેટલા કિલોમીટર થાય? અહીંથી તો 5 કિલોમીટર જેવું થાય। મારું ગામ નામ નવા કમલપુરા છે, જે અહીંથી બહુ દૂર છે, પરંતુ અમે હોસ્ટેલમાં રહીએ છીએ અને ભણવા આવીએ છીએ કે અમારું જીવન ઉજ્જવળ થાય અને અમે આગળની પેઢીમાં કંઈક કરીને બતાવીએ, પણ અહીં તો શિક્ષણમાં જ કંઈ નહીં। અહીં શિક્ષકો જ પૂરતા નથી, અમને ભણાવે જ કોણ, અમે જાતે જ અભ્યાસ કરીએ છીએ। હું બાગપુરા ગામથી આવું છું। અહીંયા હું ભણવા માટે આવું છું। હું ધોરણ 10માં ભણું છું, પણ અહીંયા શિક્ષકો જ નથી, અમે જાતે જ ભણીએ છીએ। ડાભી ગામથી આશરે 2 કિલોમીટર દૂર નિર્જન વિસ્તારમાં બનાવવામાં આવેલી સરકારી હાઈસ્કૂલમાં ન તો પીવાના પાણીના ઠેકાણા છે, તો સુરક્ષાની કોઈ વ્યવસ્થા નથી। મોટા ભાગે આસપાસના વાઘપુરા, સોનેત, કિલાણા, ડુંગળા, દુડોસણ, બોરુ વગેરે ગામમાંથી બાળકો અહીં પોતાની સગવડતા પ્રમાણે અભ્યાસ માટે આવે છે। કોઈ ખાનગી વાહનોમાં તો કોઈ પગપાળા સ્કૂલે આવે છે। સરકારની બસની પણ કોઈ વ્યવસ્થા નથી। હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ કરતા વિદ્યાર્થીનીઓની સંખ્યા વધુ છે, ત્યારે અહીં સીસીટીવી કે સુરક્ષાની અન્ય કોઈ વ્યવસ્થા પણ નથી। વગડા જેવી જગ્યા ઉપર અમારી શાળા આવેલી છે, ત્યાં સીસીટીવી કેમેરાની કોઈ સગવડ સુવિધા નથી, તેમજ પાણી પીવાની પણ સુવિધા નથી। એટલે વહેલી તકે આ બધી અમને સગવડ મળતી થાય એ માટે હું ગુજરાત સરકારને અને તેમજ શિક્ષણ ક્ષેત્રમાં રજૂઆત કરવા માંગુ છું। જ્યાં સુધી આ 7ની મેકમ પૂરી નહીં થાય અને ગામ લોકો જે અડગ મન ઉપર છે કે 7નું મેકમ પૂરું થાય પછી અમે શાળા ખોલીશું। કન્યા કેળવણીની મોટી ગુલબાંગો વચ્ચે સરકાર દીકરીઓ માટે કેવી વ્યવસ્થા કરે છે, આ હાઈસ્કૂલ તેનો જીવતો જાગતો પુરાવો છે। ત્યારે સરકારને સવાલ છે કે શું કન્યાઓ આવી રીતે શિક્ષણ મેળવશે? કેવી રીતે તેમની કેળવણી થશે? છેલ્લા 13 વર્ષથી 1 કે 2 શિક્ષકોથી ચાલતી આ હાઈસ્કૂલમાં આખરે જાગૃત બનેલા વાલીઓએ મહેકમ મુજબ કાયમી 7 શિક્ષકોની નિયુક્તિ કરવાની માંગ કરી છે। કલ્પેશ ઠાકોર, GSTV, થરાદ।